હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો હજી તો 8:15 વાગ્યા છે અને આપણે મસ્ત બધું કામ કરીને નાહી ધોઈ નવરા થઈ ગયા છીએ। ભાઈ તો હજી સૂતા છે, મમ્મી નાઈને દીવાબત્તી કરે છે અને આપણે નાઈને બાલ્કનીમાં બેઠા છીએ। મસ્ત ઠંડુ વાતાવરણ છે અત્યારમાં। તો મમ્મી તો 6 વાગ્યાના ઉઠીને હાલતા હતા, હમણાં છે નીચે ગયા છે। જો આ તો બહુ આયલા, એટલે જો હાલીને નીચે ગયા, નાઈને દીવાબત્તી કરે, આપણે બધું કામ કરીને નવરા થઈ ગયા છે। રોટલીનો લોટ બાંધીને રાખ્યો છે, હવે ભાવિક ઉઠે પછી રોટલી થાય। જો નાસ્તો કરવો હોય છે તો, કેમ કે પનીરનું શાક રાતનું થોડુંક પડ્યું છે તો લોટ બાંધી નાખ્યો છે મેં અત્યારમાં। રોટલી ખાવી હોય તો ગરમા ગરમ 4-5 કરી નાખીએ તો ખવાઈ જાય। અત્યારમાં આપણે તોરણ લઈને આવ્યા છીએ, હજી તો 8:15 વાગ્યા છે। ભાવિક ઉઠીને નવરા થાય તો હજી 9 વાગી જાય। જો મસ્ત અત્યારે હવે ઠંડો પોર થઈ ગયો છે, પહેલાં જ બહુ ગરમી થતી હતી, હવે વાદળાને એવું થઈ ગયું ને તો અત્યારમાં મસ્ત ઠંડો પવન આવતો હોય ને, જો વાદળા આવેલા જાય તો મજા આવે બાલ્કનીમાં બેસવાની। તો હવે તો હવાને રોંઢે અહીંયા જ આવતું રહેવું છે, અહીંયા મજા આવે ને। ચકલીના બચ્ચા જો મોટા થઈ ગયા છે તો ઉડી ગયા છે। અમે 2 દિવસ બહાર ગયા ને તા તો એ ઉડી ગયા, પાંચમના દિવસે, એટલે પાંચમમાં જ ઉડી ગયા, શનિવારે જ ઉડીને વયા ગયા છે, કેમ કે મોટા મોટા થઈ ગયા હતા તો હવે ઉડી ગયા। તો જો ઘર ખાલી થઈ ગયું છે, નકર તો અત્યારમાં ચકલિયું કેવ્યું બે ચી ચી કરતી હોય, ખાવા દેવા આવતી હોય ને મોઢામાં, એટલે બચ્ચાએ બોલતા હોય તો હવે સૂનું સૂનું થઈ ગયું છે, બચ્ચા વયા ગયા છે। તો એટલે હવે આપણે અહીંયા બેહીએ બાલ્કનીમાં, નકર તે દેવા આવતી હોય ને આપણને જોઈને ભાગી જાય, હારી આવે નહીં ચકલી, બાલ્કનીમાં આપણે બેઠા હોય ને તો ઉડી જાય, આપણે અહીં બેઠા હોય ને એટલે। હવે તો બચ્ચા મોટા થઈને ઉડી ગયા છે, એટલે હવે આપણે અહીંયા બેસીએ। 9 વાગી ગયા છે અને મસ્ત ગરમા ગરમ રોટલી બનાવી નાખી છે, જો શાકને પણ આપણે સેજ ગરમ કરી નાખ્યું છે ને અહીંયા જો લસણવાળી ચટણી મમ્મીએ ખાંડી છે, મમ્મીને ખાવી છે ને કેરી સુધારી લીધી છે। તો જો હાલો બધા સવારનો નાસ્તો કરવા। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, અમે પણ એકદમ મજામાં છીએ। તો જો વાગવામાં થઈ ગયા તો 10:15, એટલે આપણે બધા નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ। કાલ રાતના જો આપણે પનીરનું શાકને હું લઈ આવ્યા હતા તો થોડુંક વધ્યું હતું, તો મમ્મીએ ગરમા ગરમ રોટલી કરી તો નાસ્તો કરી લીધો છે બધાએ, અને આપણે જો નાઈને હવે રેડી થઈ ગયા છે। મમ્મી કૂતરાને બિસ્કિટ દેવા માટે ગયા છે, અને અંજલિ છે ને તે પાણી ભરે છે મોટર ચાલુ કરીને। શું કે અંજલિ? ઠંડુ પાણી આવે એમ અત્યારે દારમાં એકદમ, ચોમાસું આવશે તો ઠંડુ પાણી જ આવશે। ઋતુ આમ ચેન્જ થઈ ગઈ ને, વાતાવરણ ચેન્જ થઈ ગયું છે હવાનું, આ તો હવાનો પવન જ ચાલુ હોય, ત્યારે ગરમી થતી નથી। અરે રેડો આવ્યો તો હું બાલ્કનીમાં બેઠી બેઠી તોરણ કરતી ને તો એકદમ કાળું મોટું વાદળું નીકળ્યું તો છાંટા નાખતું ગયું, અંજલિ કે વરસાદનો રેડ આવ્યો, અમે કઈ ખબર નથી, મને કે મસ્તી કરે અંજલિ, આ તો રિયલ માં કે વાદળો ઉપરથી છાંટા આવે, હું તોરણ કરતી હું મારે અંદર જવું પડશે, કેવો આવ્યો રેડ। હું અંજલિ એ જ કહેતો હતો કે જો 11 નો વરસાદ થઈ જાય તો મજા આવી જાય, બધાને વાવણી થઈ જાય, બધાને વાવડી થઈ જાય, પણ આપણે મજા આવી જાય, આપણે ભવનાથ જવાની, ચોમાસું આવશે તો ભવનાથ જવાની મજા આવશે, કાવો પીવાની બધી કા ડીમાર્ટ જઈ આવું છે આપણે અત્યારે? હા અત્યારે ન જાવ, તમે થોડું કામ છે બાકી ડીમાર્ટમાં થોડીક વસ્તુ લેવાની છે તો મમ્મી તો નહીં આવે, ખોટા આપણે જ બે ગાડી લઈને જઈ આવીએ। હા તો 5-6 દી પછી તો આંટી આવી જવાના હે કા? આંટીને મૂકીને ડીમાર્ટ જઈ આવીએ। આંટી આ વ્લોગ જોતા હોય ને તો યાદ રાખજો, તમને મૂકીને આમ ડીમાર્ટમાં જઈએ છે તો આવો પાછા જાજો। ડીમાર્ટ જવાનો પ્લાન કોનો છે ની જોઈ લેજો, અમે આંટી બોલી હે, હું બોલી એટલે અમાર હાવ વસ્તુ પછી આંટી આવશે ને એટલે મારું નામ લે કે ભાભીએ કીધું આંટીને મૂકીને ડીમાર્ટ ના, આંટી આવશે ને તો મમ્મી જાહે એના ભેગા, એ બધા રિક્ષા લઈને જાય, અત્યારે આપણે તો ખાલી હોન્ડા લઈને જઈ આવીએ છીએ। અમુક વસ્તુ હવે પતી ગઈ છે ને, રસોઈમાં બનાવવાના છે ભરેલા રીંગણા, તો જો રેડી કરીને રાખી દીધા છે મમ્મીના ઘરે, તો મમ્મીને રીંગણા થયા તો જો આપણે 4 રીંગણા શાક બનાવવાનું છે, ખાલી એક બટેટું નાખીને શાક થઈ જાય તોય વધશે રાઈટ ના। જમવાનું તો જવું હોય 5-6 કલાક બેઠા એટલે ગોઠલા ભરાઈ ગયા, હવે ક્યાંય જવા જ ન દેવા, ઘેરે જ રહેવાનું। મમ્મીને રાતે બહુ હેરાન પ્રસંગ હોય ને તો અમાર બેન જાય આવવાનું, મમ્મીના શરીરનું ધ્યાન નથી રાખતા, બેહી જાવ તો ઊભી ન થઈ શકતી, બીજા હું વિચારશે ને એના લીધે પોતે ઊભા ને એમ ન થાય, બેઠા રહીએ એમ, તો 5-6 કલાક બેઠ્યા ને ઘડીક વાર એક બે તો એમ થાય, કોઈ પણ આપણે બે તો એમ આપણે એમ થાય, ઘડીક વાર ઘડીક વાર હાલન ચાલન કરે 5-10 મિનિટ તોય વાંધો ન આવે। આપણા વજન વાળા હોય, આખો દી તમે 6 કલાક એક ધારા બેહો તો પગ આખા ખોટા જેવા થઈ જાય, ગોઠલા ભરાઈ ગયા, પિંડીઓ કડક કડક થઈ ગયો આવ્યા હાવ।
પછી દુખે ઊભું ન થવાતું એક જાય બેહી જાવ એટલે પૂરું. તો જો 1 વાગી ગયો છે ને રોટલી બની ગઈ છે. તો જો જમવા માટે બેસી ગયા છીએ. તો જો આખા રીંગણાનું શાક, ગાજર ને ચીપડાનું સલાડ બનાવ્યું છે, રોટલી છે, ડુંગળી છે, ભાવી ખાટું રસ છે અને આપણા માટે સુધારેલ કેરી છે ને ઠંડી ઠંડી છાશ છે. તો જો ભાવિકને રસ ભાવે ને અમારે થોડી કેરી હવે ફૂલ પાકી ગઈ છે એટલે ભાવિકને જો આવી કેરી ભાવે નહીં એટલે હું મમ્મી સુધારીને ખાઈએ. મમ્મી માટે બનાવ્યો છે બાજરાનો રોટલો કડકડિયો. હાલો બધા બપોરા કરવા. વાગવામાં થઈ ગયા છે 6 ને આપણે જો બપોરે સૂતા નથી. અંજલીના મમ્મી તો સૂઈ ગયા હતા. કેરી ને છાશ ને ઘેન ચડી ગયું હતું સારું એવું. આપણે જો બપોરે સૂતા છીએ ને એડિટિંગનું બધું કામ કરતા હતા. જો ઉઠીને મમ્મી હાલવા માંડ્યા છે પણ મમ્મી થોડી તબિયત ઓલી થઈ ગઈ ને તો અમે હાલવાનું રાખે ને હમણાં હાલવાનું બંધ કરી દીધું કામ નાનું તો જો રોંડ એક જ કામ હોય તોરણ કરે અત્યારે. હવે આપણે પિક્ચર જોઈને હમણાં શોખ જાગ્યો છે 2 દીધી. આની પેલા આપણે 2 પિક્ચર જોઈ નાખ્યા હમણાં આપણે પછી આજે એક જોઈ નાખ્યું. હમણાં કેટલા ટાઈમથી પિક્ચર ન જોઈએ તો પિક્ચર લોકો જોઈ લે 1-2. 1.5 કલાકનું હતું વધુ નતું. હવે ભૂખ લાગી તો હવે જો કંઈક નાસ્તો કરવાનો વિચાર. સવારમાં આપણે ગયા હતા માર્કેટે ને બધે તો ફ્રૂટ ને એવું બધું લઈ આવ્યા હતા. હમણાં નકરી કેરી ખાઈ થાકી ગયા છીએ તો વિચાર્યું કે અલગ અલગ બધું ફ્રૂટ લઈ આવીએ તો મજા આવે ખાવાની. તો જો ફ્રૂટમાં શું લઈ આવ્યા છે? ફ્રૂટમાં છે સંતરા છે, જરદાલુ છે, પછી સફરજન છે, પછી કેળા છે. તો જો ફ્રૂટમાં આવું બધું લઈ આવ્યો છું. અને કેરી તો આપણી પાસે ઘરે પડી જ હોય તો વિચાર્યું કે કંઈક નાસ્તો કરી લે. સંતરું ખાવું હોય, સફરજન ને જરદાલુ ને બધું ખાય. હમણાં ઘણા ટાઈમ ઘરે ફ્રૂટ આવ્યું જ નથી કા કેરી જે દુનિયા આવી ને અમારા ઘરે હમણાં ઘરે જરદાલુ બધાને ભાવે એટલે જરદાલુ હતા પણ મોંઘા હતા તો લઈ આવ્યા થોડાક. જ્યાંથી કેરી આવવાનું ચાલુ છે ને ત્યાંથી કેરી સિવાય અમારા ઘરમાં બીજું કઈ જાતનું ફ્રૂટ આવ્યું નથી. કેળા સિવાય બીજું એક ફ્રૂટ આવ્યું જ નથી. હવે કેરી ખાઈ ખાઈને થાકી ગયા છીએ તો વિચાર્યું આજે ગયો તો માર્કેટે તો વિચાર્યું કે ભાઈ કંઈક અલગ જાતનું ફ્રૂટ લઈ આવીએ. હા હવે સંતરા બધું કંઈક ફ્રૂટનો નાસ્તો કરી લઈ. હેલ્થી નાસ્તો કહેવાય કા. મારે તો સવાર બધા ફ્રૂટનું સલાડ કરીને સુધારીને ખાતો ડીશ કરી. તો જો મસ્ત મજાનું ફ્રૂટ સજાવીને તૈયાર કર્યું છે સુધારીને. તો જો સફરજન સુધારી નાખ્યું છે, કેળું સુધાર્યું છે, સંતરું ફોલી નાખ્યું છે અને ચીકુ સુધાર્યું છે. જો 4 જાતનું ફ્રૂટ તૈયાર કરીને નાસ્તો કરે છે અને આ બધી મહેનત ભાવિકે કરી છે. આપણે તો રેડીમેડ ખાવા બેઠા છીએ. જો કે તો જો હવે ઘરવાળા કોને મળે. ભાવિકે બધું સુધાર્યું છે. જો મસ્ત મજાની ડીશ સજાવી દીધી છે. હાલો બધા ફ્રૂટ ખાવા. 7 વાગી ગયા છે ને અનિલ આજે ખાવાનું મન થયું હોય ગાર્લિક બ્રેડ. તો જો આપણે હમણાં ગયા હતા ગાર્લિક બ્રેડનો બધો સામાન લેવા માટે બેકરીએ. તો ત્યાંથી જો પીઝા શું કે પીઝાનો મસાલો નાખવા હાટું લઈ આવ્યો છું. પછી ચીઝ લઈ આવ્યો છું, બ્રેડ લઈ આવ્યો છું, પછી બટર લઈ આવ્યો છું અને જો લસણ અત્યારે લસણ ને બધું કહે લીધો ત્યાં કરે બધું તૈયાર. બ્રેડ ઉપર લગાવવાનું આપણે જો બટર લસણ આટલી બધી સુગંધ લસણની ભાઈ જોરદાર આવે. બાકી લસણને મેં ખમણી નાખ્યું છે. જો ગાર્લિક બ્રેડ છે એટલે વાટકી ભરીને લસણ જોઈએ આપણે અને બટર આખું જાજુ બધું નાખીને જોરદારની સુગંધ આવે. બાકી લસણની મસ્ત તૈયાર કરીને રાખ દઈએ. પછી ખાલી આપણે બ્રેડમાં લગાવી બહાર ડેલીની બહાર જાવ ને તો સુગંધ આવે. લસણ વસ્તુ એવી ગરમ થાય બટરમાં જાય એટલે સુગંધ આવે જોરદાર. તો જો એકદમ સરસ લસણ ને બટરમાં જો અત્યારે સુગંધ કરે. આ બ્રેડમાં લગાવીને ખાવાનું ઉપર ઠંડીને સૌથી વધુ મજા આવે ને તો ગાર્લિક બ્રેડ કા પીઝા કરતા ગાર્લિક બ્રેડ આપી બહુ ભાવે. કેટલો ટાઈમ થયો પેલા જો હેલ્ધી નાસ્તો કરી તો ફ્રૂટ નો બધું અંડી કે હવે હેલ્ધી નાસ્તો કરી હેલ્ધી ખાય અનહેલ્ધી ખાય. હવે અનહેલ્ધી નાસ્તો તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો બ્રેડ બટર ને ચીઝ વેલા હે સેકન્ડ રાખી દઈએ ને આપણે બટર કરીને રાખી દઈએ. પછી જમવા ટાણે ગરમા ગરમ બનાવતા જાઓ ને ખાતા જાઓ. હા એટલે બપોરની રસોઈ અડધી પડી છે એટલે વાંધો ન આવે. આવું બધું આપણે ખાય બે ખાય. અનલીને સૌથી વધુ ભાવે. મમ્મી નહીં ભાવે ભાવિક કાલ જો આપણું ફેવરેટ થઈ ગયું પનીરનું શાક આવી ગયું. આજે અનલીનું છે. હવે કાલે મમ્મીને કંઈક તીખાવાનું મન થાય બધાની પસંદનું બને કા. કાલે પનીર મારું આવ્યું હતું ને એમ આજે ગાર્લિક બ્રેડ તારે મમ્મીને જે પસંદ હોય મમ્મીને એમ. શું ખાવું મમ્મી? મમ્મી બટેટા વડા કરે ખાવા. એ કાલે 11 દિવસે 8:30 વાગી ગયા છે અને જો મસ્ત મજાની ગાર્લિક બ્રેડ બનીને રેડી થઈ ગઈ છે. જોઈ લો અંડલી કેટલી બધી બની ગઈ. અહીંયા જો અહીંયા છે, અહીંયા છે,
આયા છે ને આયા છે. આખું પડીકું પતાવી જ દીધું છે હા, અને ચીઝમાંથી જો ગાર્નિશ કરે અત્યારે. હવે અહીંયા જ કરું પહેલા. હાલો ને અહીંથી શરૂઆત કરી નાખીએ. ચીઝ નાખતા જવાનું છે અને ગરમા ગરમ શેકીને ખાતા માથામાં જવાનું. ધાણા ભાજી નાખીને બટર ને કા હજી પાછી ગરમ કરવાની ને હા, ચીઝ થોડુંક ઓગળે એટલે શેકવી પડે થોડી થોડી બસ. મોઢામાં પાણી આવે તો બાકી હવે તો બાકી તો પછી હવે ઓલું શું કહેવાય શેકાતા ઘણા ટાઈમ પછી બનાવી કા આપણે ગાર્લિક બ્રેડ. બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે. ગાર્લિક બ્રેડ ઘણો ટાઈમ થઈ ગયો બનાવી. બહાર નીકળતા આપણને ઘરની વધારે હા. ભાવે છે. જો બની ગઈ મસ્ત. અને બહાર તો આપણે મંગાવીએ ને તો ખાઈ 3 જ આવે. એ નાની નાની બ્રેડ નાની હોય કા એમાં તો એમાં તો બે આ તો આખું જો આખું પેકેટનું બનાવી નાખીશ. પછી ગરમ નો કરશે ખૂટે પછી તો થઈ જાય રેડી કા. નાસ્તામાં. પીઝા મસાલો ઉપરથી થોડોક છાંટો ને તો ટેસ્ટ એકદમ સરસ આવે. આ જો અચ્છા. પીઝા મસાલો અને ધાણા ભાજી છે. હાલો બધા ગાર્લિક બ્રેડ ખાવા મસ્ત મજાની. 9:30 વાગી ગયા છે ને જમીને બધા નવરા થઈ ગયા છે. આજ તો જો અંજલિએ ગાર્લિક બ્રેડ બનાવી હતી તો ગાર્લિક બ્રેડ ખાવાની મજા આવી ગઈ. ઘણા ટાઈમ પછી બનાવી છે અંજલિ આજે ગાર્લિક બ્રેડ. કીધું તો ગાર્લિક બ્રેડ ખાવી તો ઘણો એમ ટાઈમ બીજું કંઈક બની જતું હોય તો આજે ફાઇનલ જો ગાર્લિક બ્રેડ એને બની ગઈ છે અને ખાઈને બધા નવરાઈ થઈ ગયા છે. તો આજે જો IPL આપણો ફાઇનલ મેચ છે તો જો એક તો દા આવી ગયો, બીજી ટીમનો દા આવવાનો બાકી છે. આ તો આપણી ફેવરિટ ટીમ છે RCB. તો કોણ છે ને કઈ ટીમને સપોર્ટ કરે કોમેન્ટમાં બતાવીએ કોણ જીતશે. આ જોઈએ છે જો IPL તો છેલ્લો દિવસ છે IPLનો. તો જો ઘડી આપણે તો ક્રિકેટ જોવાના છે તો મોડું જ્યારે કે ક્રિકેટ પૂરું ન થાય કાલે કે આપણે જાગવાના છીએ. તો જો આપણે આજનો વ્લોગ અહીંયા જોઈન કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.